નમસ્તે મિત્રો, આપણે બીજો ભાગ લઈને આવી ગયા છીએ. ઐતિહાસિક હલ્દીઘાટનું યુદ્ધ 1576. વાટાઘાટો નિષ્ફળ જતા 18 જૂન 1576ના રોજ રક્તરંજિત હલ્દીઘાટનું યુદ્ધ થયું. એક તરફ મુગલ સેનાપતિ માનસિંહના નેતૃત્વમાં 80,000થી વધુ શુદ્ધ સેના, બીજી તરફ મહારાણા પ્રતાપના માત્ર 20,000 રાજપૂત વીરો અને રાણા પૂંજાજીના નેતૃત્વમાં ભીલ યોદ્ધાઓ. યુદ્ધમાં મહારાણા પ્રતાપે પોતાના પ્રિય ઘોડો ચેતક પર સવાર થઈને મુગલ સેનામાં ત્રાહિમામ પોકારી દીધો. તેઓ સીધા માનસિંહના હાથી સુધી પહોંચી ગયા અને તેના પર પ્રહાર કર્યો. આ યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા મહારાણાને બચાવવા માટે ઝાલા માનસિંહે મહારાણાનો રાજમુકુટ પોતાના સિર પર ધારણ કરી લીધો, જેથી મુગલ સેનાનું ધ્યાન ભટકી જાય અને ઝાલા માનસિંહ વીરગતિ પામ્યા. બીજી તરફ અત્યંત ઘાયલ હોવા છતાં સ્વામી ભક્ત ચેતક ઘોડાએ 26 ફૂટ પહોળો નાળાને કૂદીને મહારાણા પ્રતાપનો જીવ બચાવ્યો અને મહારાણાના ખોળામાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા. જંગલનો અણનમ સંઘર્ષ અને ભામાશાનો સાથ. હલ્દીઘાટી પછી અકબર મહારાણાને બંદી બનાવી શક્યો નહીં. પ્રતાપે અરાવલીના જંગલોમાં રહીને છાપામાર ગેરિલા યુદ્ધ શરૂ કર્યું. આ સમયે એક જાણીતો પ્રસંગ બન્યો. જંગલમાં ખોરાકના અભાવે ઘાસની રોટલી બનાવવી પડતી હતી. એકવાર તેમની પુત્રી અને પુત્રના હાથમાંથી જંગલી બિલાડી રોટલી છીનવી ગઈ. બાળકની ચીસ સાંભળી મહારાણાનું હૃદય ધ્રુવી ઉઠ્યું, પરંતુ તેમણે હિંમત ન હારી. આ જ કઠિન સમયમાં મેવાડના મહાન દાનવીર ભામાશાહ આગળ આવ્યા. તેમણે પોતાની સદીઓની એકઠી કરેલી તમામ સંપત્તિ મહારાણાના ચરણોમાં ધરી દીધી, જેનાથી 25,000 સૈનિકોનો 12 વર્ષ સુધીનો ખર્ચ નીકળી શકે તેમ હતો. દેવેરનું યુદ્ધ. મેવાડનો વિજય 1582ની વાત છે. નવી સેના અને નવી ઉર્જા સાથે મહારાણા પ્રતાપે 1582માં દિવેરના યુદ્ધમાં મુગલો પર પ્રચંડ આક્રમણ કર્યું. આ યુદ્ધમાં મહારાણાના પુત્ર રાજકુમાર અમરસિંહે મુગલ સેનાપતિ બહલોલ ખાન પર ભાલાથી એવો ઘા કર્યો કે તે ઘોડા અને બખ્તર સાથે 2 ટુકડામાં વહેંચાઈ ગયો. દિવેરના વિજય પછી મહારાણા પ્રતાપે એક પછી એક મુગલ છાવણીઓ ઉખાડી ફેંકી અને ચિત્તોડગઢ સિવાયનું સમગ્ર મેવાડ પાછું જીતી લીધું. તેમણે પોતાની નવી રાજધાની ચાવંડ બનાવી. મહાપ્રયાણ 1997. જીવનભર માતૃભૂમિ માટે સતત સંઘર્ષ કર્યા પછી 19 જાન્યુઆરી 1597ના રોજ ચાવંડ ખાતે ધનુષ્યની પછણ ખેંચતી વખતે થયેલી અંદરની ઈજાના કારણે 57 વર્ષની વયે આ મહાન યોદ્ધાનું અવસાન થયું. કહેવાય છે કે જ્યારે મહારાણા પ્રતાપના અવસાનના સમાચાર અકબરને મળ્યા ત્યારે અકબરની આંખમાં પણ આંસુ આવી ગયા હતા, કારણ કે તેણે એક એવો દુશ્મન જોયો હતો જેને તે ક્યારેય ધન, પદ કે ભયથી ખરીદી કે ચૂકવી શક્યો નહોતો.
સંદેશ: મહારાણા પ્રતાપનું જીવન આપણને શીખવે છે કે જો તમારી પાસે અદમ્ય સાહસ, દેશપ્રેમ અને આત્મબળ હોય તો દુનિયાની કોઈ પણ મોટી સત્તા સામે તમે અણનમ ઊભા રહી શકો છો. તો તમને આ વાર્તામાંથી શું શીખ મળી કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.